આપણે આગળ સ્વાધ્યાય 1.3 માં બે પ્રશ્નો ગણી ગયા. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. GOF એટલે F અને G નું સંયોજન અને FOG એટલે G અને F નું સંયોજન મેળવવાનું છે. તો પહેલો પ્રશ્ન છે f of x is equal to mod x અને g of x is equal to 5x minus 2. તો આપણે જાણીએ છીએ કે આ માનાંક વિધેય છે, તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે માનાંકનું મૂલ્ય હંમેશા 0 કે 0 થી મોટું હોય, એટલે વિધેયનો વિસ્તાર 1 to infinity થશે. એવી જ રીતે g of x પણ માનાંક વિધેય છે, તો માનાંક વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે g of x mod 5x minus 2 એ પણ માનાંક છે, એટલે એ પણ 0 કે 0 થી મોટું જ થાય. એનો પણ વિસ્તાર જે છે rg એ 1 to infinity થાય. તો હવે આપણો વિધેય છે GOF એટલે f અને g નું સંયોજન, તો x belongs to r માટે આપણને વિસ્તાર 1 to infinity એટલે r to 1 to infinity અને g પણ r to 1 to infinity થયું. તો એનો છે mod x અને બીજું છે mod 5x minus 2. તો અહીં વિધેયનો વિસ્તાર છે f નો વિસ્તાર 1 infinity અને g નો પ્રદેશ r, તો 1 infinity r નો ઉપગણ થાય જ. હવે 1 infinity r નો ઉપગણ છે, તો બાકી રહ્યું r to 1 infinity એટલે GOF r to 1 infinity થાય. તો g of x બરાબર પહેલા આપણે f of x લેવાનું અને g બાકી રાખવાના. તો f of x કેટલા છે જુઓ, mod x એટલે g કૌંસમાં mod x થાય. હવે g ના સૂત્રમાં તમે જો x ની કિંમત mod x, તો અહીં આ બહારનો mod રહેશે 5 અને આ x ને બદલે તમારે લખવાના mod x, એટલે માનાંકમાં 5 mod x minus 2 એ કોનું મૂલ્ય થયું GOF નું. એ જ રીતે હવે તમારે FOG માટે RG સબસેટ ઓફ DF થવું જોઈએ. તો g નો વિસ્તાર 1 to infinity છે, તો 1 to infinity તમે જુઓ RG એ f ના પ્રદેશનો ઉપગણ, તો f નો પ્રદેશ r છે એટલે 1 to infinity r નો ઉપગણ થાય જ. તો આ રીતે 1 to infinity r નો ઉપગણ છે, એટલે વિધેય તમારું થયું g નું f સાથે સંયોજન એટલે r થી 1 infinity. FOG of x બરાબર f કૌંસમાં પહેલું લેવાનું g of x. તો f અને g of x નું મૂલ્ય કેટલું છે mod 5x minus 2. આ રીતે g of x નું મૂલ્ય mod 5x minus 2. આ કિંમત તમારે f of x માં લેવાની. તો f of x એટલે mod x, એટલે x ને બદલે આપણે લેવાના mod 5x minus 2. એટલે આ બહારનો માનાંક તો રહેશે અને x ને બદલે આપણે લીધા mod 5x minus 2. ડબલ વાર માનાંક હોય તો મૂલ્ય એનું એ જ રહે, એટલે mod 5x minus 2 થાય. પણ mod 5x minus 2 એ રિયલમાં g of x પણ લખી શકાય, એટલે FOG નું મૂલ્ય કેટલું થયું g, બંને બાજુથી x દૂર કરો તો. એ જ રીતે બીજા પ્રશ્નમાં f of x 8x³ ને g of x x raised to 1/3. તો અહીં પણ દરેક વાસ્તવિક સંખ્યા માટે 8x³ એ r નો સભ્ય થાય, એટલે બધી વાસ્તવિક સંખ્યા મળે. એ જ રીતે g of x x raised to 1/3, તો x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે x raised to 1/3 પણ r માં આવે, એટલે વિધેય r થી r નું થયું, f of x 8x³ ને g પણ r થી r નું થયું, એટલે વિધેયનો વિસ્તાર rf એ g ના પ્રદેશનો ઉપગણ r થી r થાય જ. એવી જ રીતે FOG માટે RG એટલે g નો વિસ્તાર આ r માં આવે એ f ના પ્રદેશનો ઉપગણ થાય જ, r સબસેટ ઓફ r. એટલે GOF છે એ r થી r નું મળે અને FOG છે એ પણ r થી r નું મળે. તો GOF માટે પેલું f of x લો, f of x 8x³ છે, એ તમે g ના સૂત્રમાં મોટો કરો 8x³ ની 1/3 ઘાત. હવે 8x³ એટલે 2x ની 3 ઘાત થાય, આ 3 3 ઉડી જાય એટલે વધે 2x. એવી જ રીતે FOG માં પહેલા g of x લો, તો g of x કેટલા છે x ની 1/3 ઘાત, આ બહારના f એમ ને એમ રહેશે. હવે f નું સૂત્ર છે એમાં 8 એમ ને એમ રહેશે ને x ને બદલે તમે x ની 1/3 એટલે 12 3 ઘાત હતી, આ 3 ઘાત, તો 3 3 કેન્સલ થાય એટલે x વધે, તો 8x વધ્યા, તો FOG of x બરાબર 8x. એ રીતે તમારે પ્રેક્ટિસ માટે r થી r ને r થી r એટલે સેમ આ જ વિધેય થયું, એટલે rf ઉપગણ dg સેમ r ઉપગણ r જ થશે. અને એવી જ રીતે rg ઉપગણ df એટલે r સબસેટ ઓફ, જ્યારે પ્રદેશ ને સહપ્રદેશ બંને વિધેયમાં સેમ હોય તો GOF ને FOG બંને એકબીજા ઉપર વ્યાખ્યાયિત થાય જ, એટલે કે r સબસેટ ઓફ r બંનેમાં થશે, એટલે એની વ્યાખ્યા થશે
અને GOF નું તમે આ રીતે સાદુરૂપ આપજો. એનું મૂલ્ય માનાંકનો વર્ગ એટલે x² આવશે અને FOG નું મૂલ્ય પણ x², એટલે GOF ને FOG બંને સમાન થશે. હવે જો સ્વાધ્યાયનો પ્રશ્ન 4 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ જે પ્રશ્ન છે તમે ખાસ ધ્યાન રાખજો, એના પરથી બીજો પ્રશ્ન પણ ગણવાનો છે. તો આપણને f(x) બરાબર 4x + 3 upon 6 - 4, જ્યાં x નું મૂલ્ય 2/3 નથી. જો x 2/3 અહીંયા લ્યો ને તો છેદ 0 થઈ જાય, એટલે 0 ન થાય એના માટે આ શરત આપેલી છે. તો આ શરત માટે આપણે સાબિત કરવાનું છે કે f of x બરાબર x, એટલે કે f નું f સાથે સંયોજન લેવાનું છે. એ x થાય તો વિધેય આવી રીતે f નું f સાથે સંયોજન જો x થઈ જાય તો વિધેય વ્યસ્ત સંપન્ન અર્થાત એક અને વ્યાપ્ત કહેવાય, એટલે તેનું પ્રતિવિધેય મળે છે. તો પ્રતિવિધેય શોધવા માટે આ રીતે તદેવ વિધેયથી પણ આપણે મેળવી શકાય છે, એટલે આ રીત ખાસ ધ્યાન રાખજો. હવે આપણને f of x બરાબર 4x + 3 upon 6x - 4 અને x is not equal to 2/3 કીધું છે. તો અહીં તમે r માંથી 2/3 સિવાય ગમે એ કિંમત અહીંયા લો તો વિધેય વ્યાખ્યાયિત થાય. એટલે વિધેયનો પ્રદેશ તમે r - 2/3, એનો મતલબ x ની બધી જ કિંમત લેવાની પણ 2/3 લેવાની નહીં. એટલે પ્રદેશ આપણને આ શરત પરથી પ્રદેશ મળી ગયો. હવે x belongs to r - 2/3 માટે જો f of x બરાબર 4x + 3 upon 6 - 4 આપણને આપેલું છે. હવે એના બરાબર ધારો કે આપણે કોઈક કિંમત લીધી 2/3, જેને આપણે y લઈએ છીએ. તો આ કિંમત માટે તમે ક્રોસ ગુણાકાર લો તો 4 તેરી 12x, 3 તેરી 9 બરાબર 6 દુ 12x - 4 દુ 8. તો આ 12x અને 12x કેન્સલ થાય એટલે 9 બરાબર -8 છે, એ શક્ય નથી. એનો મતલબ કે તમે f of x ની કિંમત 2/3 લો એ શક્ય નથી. તેથી 2/3 સિવાયની કિંમતો માટે આપણને વિધેયનો વિસ્તાર છે એ આપણે જે પ્રદેશ લીધો 2 - 3 એનો ઉપગણ થાય જ. તેથી RF ઉપગણ DF થતું હોવાથી બંને f થી f ના વિધેય છે, એટલે f છે r - 2/3 થી r - 2/3 વ્યાખ્યાયિત થાય છે. તેથી f of x બરાબર f અને પેલી જોડી તમે f of x ની લો તો f of x કેટલા છે 4x + 3 upon 6x - 4. આ પેલા માટે લીધો. બહારનો f એમને એમ રહેશે. હવે બહારના f માટે આ જ સૂત્રમાં તમારે આ જ સૂત્રમાં x છે બે જગ્યાએ, તો બે જગ્યાએ x ની આ આખી કિંમત લેવાની. આગળના 4 ને 6 રહેશે, પાછળના પણ એમને એમ રહેશે. તો 4 પછી કૌંસમાં આ આખી કિંમત લીધી +3 છેદમાં આ 6 પછી પાછી આખી કિંમત લેવાની x ને બદલે અને આ -4. લસા લો તો 4 × 4 16x, 4 તેરી 12. આનો લસા અહીંયા લો તો 6 તેરી 18x ને -4 તેરી 12. એવી જ રીતે આનો લસા 6 ચોક 24x + 6 તેરી 18 -6 ચોક 24x માઇનસ થઈ જાય +16. હવે આ જે લસાના 6x - 4 છે કોમન છે એટલે કેન્સલ થઈ જાય. તો અહીં +12 -12 ગયા તો 18 ને 16 34x, +24x -24x ઉડી ગયા તો 18 ને 6 34, એ પણ કેન્સલ થાય. તો આ રીતે f x બરાબર તમે કેટલા સાબિત કર્યા? x, જે આપણે સાબિત કરવાનું હતું. હવે f x બરાબર x સાબિત થાય તો આ વિધેય છે એ તદેવ વિધેય કહેવાય. તો તદેવ વિધેય ક્યાંથી ક્યાંનું છે? r - 2/3. તો તદેવ વિધેયને આઇડેન્ટિટી ફંક્શન i કહેવાય. ને r એનો પ્રદેશ ને સહપ્રદેશ સમાન છે એટલે અહીંયા લખાય r2 - 3. x નીકળી જાય એટલે f of x બરાબર આપણે ir - 2/3 એટલે આ તદેવ વિધેય છે. એટલે વિધેય છે એક અને વ્યાપ્ત અર્થાત વ્યસ્ત સંપન્ન છે, માટે f અને f છે એ એકબીજાના પ્રતિવિધેય. તો f ઇન્વર્સ બરાબર f લખાય. તો f કેટલા હતા? r - 2/3 થી r - 2/3. તો f ઇન્વર્સ પણ એટલા જ થાય. જેટલા f of x હતા આપણા એટલા જ f ઇન્વર્સ પણ થાય. આ રીતે આપણને પ્રતિવિધેય f ઇન્વર્સ r - 2/3 2r - 2/3 f ઇન્વર્સ x બરાબર મળે. તો આ જ બેઝ ઉપર તમે જો 1 - x ને 1 + x, જ્યાં છેદ 0 ન થાય એટલે -1 છે, એના માટે f of x બરાબર x મેળવવાના છે. તો
સૌથી પહેલા તમને આપેલું છે f of x 1 - x is not equal to -1. આ જ શરતે બેઠું લખવાનું એટલે df તમારો r માઇનસ કૌંસમાં -1 થાય. આ પહેલું સ્ટેપ. પછી 4 x belongs to r માઇનસ અહીંયા -1 લેવાના. f of x બરાબર આ કિંમત આપેલી છે લેજો. એના બરાબર તમારે 2/3 ને બદલે કેટલા લેવાના? -1. એનો ક્રોસ ગુણાકાર કરશો તો આવી રીતે કોઈક સંખ્યા આવે જે શક્ય નહીં થાય. એટલે rf ઉપગણ r માઇનસ -1 એટલે કે rf ઉપગણ df થાય તો f of r માઇનસ -1 થી r માઇનસ -1 થાય. એનામાં કિંમત લેજો. આવી રીતે x ની કિંમત મૂકજો એટલે જવાબ x મળે. એટલે f of x બરાબર 1 સાબિત થશે. અહીંયા r માઇનસ -1 લેજો. તેથી એકબીજાના પ્રતિવિધેય થાય. f ઇન્વર્સ f અહીંયા r માઇનસ -1 to r માઇનસ -1 f ઇન્વર્સ x બરાબર આનું આ જ બેઠું આવશે. આ રીતે આ દાખલો તમે ગણજો. અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં ખાસ અગત્યનો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 5. આપેલા વિધેયના પ્રતિવિધેય મળશે? જો મળે તો કારણ સાથે જણાવો. તો પહેલું છે f is 1 2 3 4 to 10 એટલે એનો પ્રદેશગણ 1 2 3 4 અને સહપ્રદેશ માત્ર 10 છે. અહીં વિધેય આપણને આપેલો છે 1 ની જોડ 10 સાથે, 2 ની પણ 10, 3 ની પણ 10 અને 4 ની પણ 10 સાથે. તો અહીં તમે જો પ્રદેશગણના શબ્દે 1 નું મૂલ્ય 10 છે એટલે f of 1 બરાબર 10. 2 નું મૂલ્ય પણ 10 છે એટલે f of 2 બરાબર 10. એવી રીતે 3 અને 4 ના પણ 10 જ છે. તો અહીં તમે જો તો કોઈ સંખ્યા 1 અને 2 પ્રદેશગણમાં એટલે df એટલે પ્રદેશગણમાં 1 2 એવા છે કે જે ભિન્ન છે છતાં એનો વિસ્તાર જે છે કેવો સમાન થઈ જાય છે. એટલે પ્રદેશની દરેક સંખ્યા માટે વિસ્તારમાં આપણને ભિન્ન પ્રતિબિંબ મળતું નથી. એનો મતલબ વિધેય f છે એક એક નથી. તો પ્રતિવિધેય ત્યારે જ શક્ય બને વિધેય એક એક અને વ્યાપ્ત હોય. અહીં એક એક નથી એટલે વ્યાપ્ત ચેક કરવાની જરૂર નથી. માટે તમે કહી શકો કે f ઇન્વર્સ એટલે કે f નું પ્રતિવિધેય શક્ય નથી. બીજામાં વિધેય g ના પ્રદેશ અને સહપ્રદેશ આપેલા છે. વિધેય g ની વ્યાખ્યાયિત પણ કરેલા છે. તો પ્રદેશગણમાં 5 છે એની કિંમત 4 છે એટલે g વિધેય છે એટલે g of 5 બરાબર 4. 7 ની પણ કિંમત 4 છે એટલે g of 7 બરાબર 4. તો પ્રદેશગણમાં બે સંખ્યા 5 અને 7 બીજી એટલે g નો પ્રદેશગણ. 5 7 એવી સંખ્યા છે કે બંને ભિન્ન છે છતાં એનો વિસ્તાર સમાન. આમ પ્રદેશની ભિન્ન સંખ્યાને ભિન્ન પ્રતિબિંબ મળતું નથી એટલે વિધેય g છે એક એક નથી. એક એક નથી એટલે એનું પ્રતિવિધેય g ઇન્વર્સ શક્ય નથી. ત્રીજો વિધેય h is 2 3 4 5 2 7 9 11 13. અહીં વિધેય h એનો આપણને વ્યાખ્યાયિત પ્રદેશ અને વિસ્તાર આપી દીધો છે. તો પ્રદેશની કિંમત 2 માટે એની જોડી 7 એટલે વિસ્તાર 7 છે. 3 નો વિસ્તાર 9, 4 નો 11 ને 5 નો 13. આમ દરેક 2 3 4 5 પ્રદેશગણની ભિન્ન કિંમત માટે વિસ્તાર પણ ભિન્ન એટલે કે એનું પ્રતિબિંબ પણ કેવું મળે છે? ભિન્ન. તમે શબ્દોમાં પણ લખી શકો કે ભિન્ન પ્રદેશગણ માટે પ્રતિબિંબ ભિન્ન મળે છે. તેથી વિધેય h છે કેવું છે? એક એક છે. હવે તમે જુઓ તો આકૃતિ પ્રમાણે દરેક ભિન્ન સંખ્યાનું પ્રતિબિંબ ભિન્ન. તો હવે એનો વિસ્તાર 7 9 11 13 અને સહપ્રદેશ પણ એનો જ છે. એટલે h નો વિસ્તાર અને સહપ્રદેશ h એ બંને કેવા થાય? સમાન. એટલે વિધેય વ્યાપ્ત કહેવાય. તમારા શબ્દોમાં કેવું હોય કે સહપ્રદેશના દરેક પ્રતિબિંબને અનુરૂપ પ્રદેશગણમાં પૂર્વ પ્રતિબિંબ આપણને મળે છે. એનો મતલબ h નો વિસ્તાર અને h નો સહપ્રદેશ છે એ સમાન થાય છે. તેથી વિધેય h કેવું છે? વ્યાપ્ત. માટે h ના પ્રદેશથી સહપ્રદેશ છે તેનો પ્રતિવિધેય ઉલટું થઈ જાય. 7 9 11 13 થી 2 3 4 5 થાય. એવી જ રીતે h વિધેય આપણને આ રીતે વ્યાખ્યાયિત છે તો h ઇન્વર્સ ઉલટું થઈ જાય. 7 2 9 3 11 4 અને 13 5. આ રીતે h ઇન્વર્સ નું મૂલ્ય આપણને આ રીતે મળશે. સ્વાધ્યાયનો પ્રશ્ન 6. f is -1 to 1 ક્લોઝ ઇન્ટરવલ to r f of x બરાબર x upon x plus 2 એક એક વિધેય સાબિત કરવાનું છે અને -1 થી 1 વિધેયના વિસ્તારને આધારે f of x બરાબર x plus 2 છે એનું પ્રતિવિધેય મેળવવાનું છે. તો આપણે પ્રદેશગણની બે ભિન્ન સંખ્યાઓ લઈએ
તો f of x1 એટલે x1 upon x1 plus 2 થાય આ પહેલું પદ. f of x2 તો અહીંયા x2 લેવાથી x2 upon x2 plus 2 થશે. ક્રોસ ગુણાકાર કરો તો x1 x2 plus 2x1 is equal to પાછું x1 x2 plus 2x2. આ સમાન મૂલ્ય કેન્સલ થશે, પછી 2 2 એ કેન્સલ થાય એટલે x1 બરાબર x2. આમ પ્રદેશની બે ભિન્ન કિંમતોને અનુરૂપ પ્રતિબિંબ પણ આપણને ભિન્ન જ મળે છે, તેથી વિધેય f એક વિધેય છે. એવી જ રીતે વિધેયના વિસ્તાર RF માંથી આપણે દરેક y માટે આપણને પ્રદેશ ગણમાં x એવો મળે જ કે જેથી f of x બરાબર x upon x plus 2 બરાબર y, જે આપણે અહીંયા લીધા હતા તે. ક્રોસ ગુણાકાર કરો તો xy plus 2y, xy ને આ બાજુ લાવો તો x minus xy બરાબર 2y, અહીંથી x કોમન લો તો 1 minus y બરાબર 2y, તેથી x બરાબર 2y upon 1 minus y, જ્યાં છેદ 0 ન થાય એટલે y is not equal to 1. હવે x ની કિંમત છે આ મૂળ સૂત્ર f of x બરાબર x upon x plus 2 માં x ની જગ્યાએ આપણે 2y upon 1 minus y લઈએ તો પહેલા x ને બદલે 2y upon 1 minus y છેદમાં x એટલે પાછું 2y upon 1 minus y plus 2. તો આ અંશ એમને એમ રહેશે, અહીંયા લસા લો તો 2y plus 2 minus 2y છેદમાં 1 minus y, છેદ કેન્સલ થાય જ્યાં y is not equal to 1. plus 2y minus 2y પણ કેન્સલ થાય એટલે વધે 2y upon 2, 2 2 કેન્સલ એટલે y. આમ f of x બરાબર y થાય છે, તેથી વિધેય f એ કેવું છે? વ્યાપ્ત વિધેય છે. તો તેનું પ્રતિવિધેય વિધેયનો વિસ્તાર RF2 -1 1 મળે આપણને. હવે f of x બરાબર y, તો f નો વ્યસ્ત f ઇન્વર્સ ઓફ y થાય. f ને સામે લઈએ તો આપણને f ઇન્વર્સ y બરાબર કેટલા મળે? x. પણ x તો આપણે અગાઉથી જાણીએ છીએ 2y upon 1 minus y. તો f ઇન્વર્સ y બરાબર 2y upon 1 minus y. આ x ની કિંમત આપણે અહીંથી લીધી. પણ આપણનો એને x ના સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો y ને બદલે x લો તો f ઇન્વર્સ x બરાબર 2x upon 1 minus x. આમ f is -1 to વિધેયના વિસ્તારનું પ્રતિવિધેય f ઇન્વર્સ x 2x upon 1 minus x થશે. પ્રશ્ન 7 આપણને વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા વખતે ગણી ગયા છે, છતાં પણ તમારે બીજી વાર આ ઉપરની રીત કે વ્યસ્ત સંપન્નની વ્યાખ્યા શીખી ગયા ત્યારની રીત પરથી આ પ્રશ્ન 7 હોમવર્કમાં ગણવાનો છે.